પુરવઠા મુદ્દે વિક્રેતા મંડળનો તેલ કંપનીની કચેરીએ ઉગ્ર વિરોધ. રાજકોટ શહેરમાં પેટ્રોલ અને ડીઝલ વિક્રેતા મંડળના સભ્યો દ્વારા ઈંધણના નિયમિત પુરવઠાના વિરોધમાં ભારતીય તેલ કંપનીની કચેરી ખાતે સત્તાવાર રજૂઆત કરવામાં આવી છે. લાંબા સમયથી ઈંધણનો જથ્થો સમયસર ન મળવાને કારણે સ્થાનિક સંચાલકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે, જેના પગલે આજે મોટી સંખ્યામાં ઈંધણ વિતરણ કેન્દ્રના સંચાલકો કંપનીના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ મળવા પહોંચ્યા હતા. આ સમસ્યામાં મુખ્યત્વે રાજકોટ શહેર અને સમગ્ર જિલ્લા કંપની સાથે જોડાયેલા ઈંધણ બંધકોના સંચાલકો ગંભીર રીતે પ્રભાવિત થયા છે. તેમની મુખ્ય ફરિયાદ એ છે કે ઈંધણના જથ્થા માટે અગાઉથી નોંધણી કરાવવા છતાં કંપની દ્વારા સમયસર અને પૂરતા પ્રમાણમાં પુરવઠો પૂરો પાડવામાં આવતો નથી. આ પ્રકારની વહીવટી ખામીઓના કારણે વિક્રેતાઓને વ્યાપારી મુશ્કેલીઓ વેઠવાનો અને ગ્રાહકોના અસંતોષનો સામનો કરવાનો વારો આવે છે. આ રજૂઆત દરમિયાન મંડળના પ્રતિનિધિઓએ અધિકારીઓ સાથે સવિસ્તાર ચર્ચા કરી હતી અને માંગ કરી હતી કે નાગરિકોને નિયમિત ધોરણે ઈંધણ મળતું રહે તે માટે તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો આગામી દિવસોમાં પરિસ્થિતિમાં સત્વરે સુધારો નહીં થાય તો સંચાલકો દ્વારા વ્યાવસાયિક કામગીરીથી અળગા રહેવા જેવા જલદ પગલાં લેવામાં આવે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેની સીધી અસર સામાન્ય વાહન વ્યવહાર પર પણ પડી શકે છે. રજૂઆત કરવા આવ્યા છીએ. એ લોકોને શનિ રવિમાં પેમેન્ટ થયું નથી, એના કારણે ડ્રાઈવ થયા છે. એની જ રજૂઆત કરવાની છે કે અત્યારે બધાને શનિ રવિમાં માલ મળવો જોઈએ. સર, જો અત્યારની સ્થિતિની વાત કરવામાં આવે તો ઓવરઓલ ગુજરાતમાં પેટ્રોલની સ્થિતિ શું છે અને હાલમાં જે રજૂઆત કરવાના છે કયા મુદ્દાઓ રહેશે? ફક્ત ને ફક્ત સપ્લાય રેગ્યુલર મળતી રહે એ અમારી રજૂઆત છે. અમુક વખતે કોઈને એક દિવસે મળે, કોઈને 2 દિવસે મળે છે. એ અમારું કહેવાનું એટલું જ છે કે રેગ્યુલર સપ્લાય મળતી. અત્યારે શોર્ટેજ કહી શકાય કે ના, શોર્ટેજ બિલકુલ નહીં, શોર્ટેજ નથી. જે કંઈ છે એ બેંકના કારણે છે. અત્યારે ટેમ્પરરી આજે શનિ રવિ આવ્યા, જેમાં ઘણા લોકો પેમેન્ટમાં નથી પહોંચી શક્યા, જેને કારણે ડ્રાય આઉટ રહ્યા છે. અમુકના ઓર્ડર નથી થયા, એને કારણે ડ્રાય છે. જથ્થો મળે છે. અમુક ડીલે થાય છે, પણ સાવ બંધ છે કે શોર્ટ સપ્લાય છે એવું અત્યારે નથી લાગતું. અમે ઉપર મળી જઈએ, વાતચીત કરી લઈએ, પછી પાછું આપને જણાવો. ડીલેનું કારણ કઈ ઓવરલોડ છે. તમારી કેપેસિટી કરતા વધારે ઓર્ડર્સ આવે છે, જેને કારણે ડીલે થાય છે. બીજું કોઈ કારણ સૌરાષ્ટ્રમાં કેટલા પંપો છે? સૌરાષ્ટ્રમાં 1000 પંપ. 1000 પંપ. બંધ કેટલા છે અત્યારે? ના, અત્યારે બંધનો રેશિયો બહુ ઓછો છે. મારી પાસે જે ડિટેલ આવી જેમાં ઘણા ઓછા છે, પણ એ રીઝન છે એ બેંકને કારણે છે. અને જે આ લોકોએ પેલા લોકો અમને ઉધાર આપતા હતા એક દિવસનું કે સવારે માલ આવી જાય પછી સાંજે પેમેન્ટ કરવાનું, એને એડવાન્સ કરી. અમે ખુદ કમ્પ્લેન છે, તમે બેંકનું રીઝન કહો છો, પણ ખરેખર 5-5, 6 દિવસે ટ્રક મળે છે, તો બેંકનું રીઝન કેવું? પૈસા તો પૂરેપૂરા છે. હું તમને એ જ કહેવા માંગુ છું કે તમારો 35 ગાડીનો કોટા હોય, એટલે કે 35 ગાડી રોજ વેચતા હોય અને તમને 70 ગાડીનો ઓર્ડર આવે તો કઈ રીતે ફૂલફિલ કરી શકો? શનિ રવિમાં કોઈને પૈસા નથી પહોંચ્યા. જેટલાના પૈસા નથી પહોંચ્યા એટલાના ડ્રાય આઉટ થયા. અમુકના ઓર્ડર પેન્ડિંગ હતા કે જે આમાં ભાડાની ગાડી મળતી નથી. મેઇન વસ્તુ ભાડાની ગાડી મળતી નથી. ડીલરની ગાડી હોય છે, એમાં વાંધો નથી આવતો. સર, રાજકોટમાં લોકોને એક એવું પેનિક છે કે ભાઈ પેટ્રોલ પંપ, ઘણા બધા પેટ્રોલ પંપ રાજકોટના આજે બંધ છે. શું અપીલ કરશો લોકોને? શું કહેશો કે હાલમાં શું સ્થિતિ? કોઈ એવી તંગીની અત્યારે હાલ પરિસ્થિતિ દેખાતી નથી. અમે ઉપર મળી લઈએ છીએ, એની સાથે ચર્ચા કરી લઈએ અને જે કંઈ છે આ ડીલે થાય છે એનું સોલ્યુશન